હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। તો આજે થઈ ગયો છે બીજો દિવસ મિત્રો, અને અમે નહીં ભાઈને ફ્રેશ થઈ ગયા છીએ। 5 વાગે ઉઠી ગયા હતા અને હવે અમે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા માટે। આજે અમે આશ્રમમાં રોકાણા છે, તે આશ્રમ છે, આશ્રમનો નજારો તમને દેખાડું। આ બધો આશ્રમ જોઈ શકો છો તમે, પાછળ પણ આશ્રમ છે। આ પાછળ નિલેશભાઈ પણ વ્લોગ બનાવી રહ્યા છે। આ આશ્રમ તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો મિત્રો કે અમે જ્યાં રોકાણા છીએ તે આ આશ્રમ છે। આ પાછળ તમે જોઈ શકો છો એ બધો આશ્રમ છે, આશ્રમનો ગેટ છે। પૂરેપૂરો આશ્રમ પાછળ જોઈ શકો છો તમે મિત્રો। અમે જઈ રહ્યા છીએ બાજુના આશ્રમમાં નાસ્તો કરવા માટે। એટલે થોડા માણસો અમારા ત્યાં છે અને થોડા માણસો અમારા આશ્રમમાં છે, તેથી અમે ત્યાં નાસ્તો કરવા જઈ રહ્યા છીએ। અને આ છે બીજો આશ્રમમાં અમે પ્રવેશ કરી લીધો છે। તો બને રહેજો, નાસ્તો કરીને પછી મળીએ। ત્યાંથી નાસ્તો કરવા માટે નિલેશભાઈ, અમારા ગામના મંગાભા, અને આજે નાસ્તામાં છે પોતા। બન્યા રહેજો, મજા આવશે। નાસ્તો કરીને અમે નિલેશભાઈ બે ફરવા નીકળી ગયા છીએ, અને કાલ રાતે આવ્યા હતા અમરાપુરી ઘાટે। તમે પાછળ જોઈ શકો છો એ અમરાપુરી ઘાટ છે, અને અમે જઈ રહ્યા છીએ હવે આગળ। મિત્રો તો અમે પહોંચી ગયા છીએ ઓમ ઘાટ, જોઈ શકો તમે, અને આગળ માકડા બહુ છે। આ પાછળ તમે જોઈ શકો બે માકડા બેઠા છે, અને આ જોઈ શકો છો ગંગા નદીનો નજારો। પાછળ જોઈ શકો છો ઓમ ઘાટ તમે, ઓમ ઘાટ। આવો ચાલો તમને દેખાડું। આ જોઈ શકો છો ઓમ ઘાટ છે મિત્રો। મિત્રો આ અમે પસાર કરી રહ્યા છીએ, પુલ પસાર કરી રહ્યા છીએ મિત્રો। હે આ કઈ નદી નહીં, આ તો ખાલી પ્રવાહ છે। આ નદીનો પ્રવાહ દેખાય ને સામે, જોઈ ધુમાડા જેવું પાછળ જોઈ શકો છો તમે। આપણે મનતા દેવીના મંદિરે આપણે જવાનું છે, બરાબર। ગંગા નદીનો નજારો તમે જોઈ શકો છો મિત્રો પાછળ। આ અમારા નિલેશભાઈ, આ ઓમ ઘાટ તમે જોઈ શકો છો, ઓમ લખ્યું છે। ઓમ ઘાટ ઓમ લખ્યું છે મિત્રો। और फोटो पाल लेते हैं बस, ये देखिए पाल है बस। हाँ वीडियो चालू, वीडियो नहीं फोटो पाल है। बे नहीं 1-2 किलोमीटर जेवा है। देवी टेम्पल मित्रों, ओली शंकर भगवान की मूर्ति देखाय से 108 फूट ત્યાં આપણે જવાનું છે। શંકર ભગવાનની મૂર્તિ છે, 108 ફૂટ ઊંચી છે, ત્યાં આપણે જવાનું છે। બન્યા રહેજો, બહુ મજા આવશે। મિત્રો જોઈ શકો છો તમે, બધા લોકો સ્નાન કરી રહ્યા છે। જોરદાર નજારો છે મિત્રો। આ મિત્રો તમે પાછળ જોઈ શકો છો કે આ છે રામબાણ, અને ત્યાં દૂર એક શંકર ભગવાનની મૂર્તિ દેખાઈ રહી છે, ત્યાં જવાનું છે આપણે। આ છે રામબાણ, ગંગા નદી જોઈ શકો છો મિત્રો।
હા મિત્રો, તમે જોઈ શકો છો પબ્લિક સેતુ છે મિત્રો, અને તમે જોઈ શકો છો મિત્રો આગળ તમે જોઈ શકો છો મનુષ્ય સ્કૂલ છે મિત્રો. ગંગા નદીનો પ્રવાહ ખૂબ જ જઈ રહ્યો છે. પગીરાથી સેતુ છે. ધનુષ પુલ, આ ધનુષ પુલ છે મિત્રો. આ છે મહર્ષિ વાલ્મીકી મંદિર, તમે જોઈ શકો છો મિત્રો. અને આ છે ગંગા નદીનો નજારો. મિત્રો તમે ટાવર જોઈ શકો છો. ગંગા મૈયાની મૂર્તિ છે. આ છે ગંગા મૈયાની મૂર્તિ, મિત્રો જોઈ શકો છો. લોકો સ્નાન કરી રહ્યા છે. ગંગા મૈયા ભગવાન 108 ફૂટ ઊંચી મૂર્તિ. આપણે ત્યાંની નજીક જવાનું છે. બન્યા રહેજો, બહુ મજા આવશે. મિત્રો શંકર ભગવાનની 108 ફૂટ મૂર્તિ. મિત્રો અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે પહોંચી ગયા છે હરિદ્વારમાં શંકર ભગવાનની 108 ફૂટ ઊંચી મૂર્તિએ. જોઈ શકો છો પાછળ 108 ફૂટ ઊંચી મૂર્તિ છે શંકર ભગવાનની. ચાલો નજીક જઈને દેખાડું તમને. મૂર્તિની નજીક આપણે જઈ રહ્યા છીએ મિત્રો. જોરદાર નજારો છે, તમને દેખાડું. ચાલો, અમારા નિલેશભાઈ પણ વ્લોગ બનાવી રહ્યા છે. અને આ છે શંકર ભગવાનની 108 ફૂટ ઊંચી મૂર્તિ. પાછળનો કેમેરો કરીને તમને દેખાડું. જોઈ શકો છો મિત્રો, ભોલેનાથની 108 ફૂટ ઊંચી મૂર્તિ છે. આજુબાજુ જોરદાર નજારો છે, તમે જોઈ શકો છો. આ છે મિત્રો ભોલેનાથની 108 ફૂટ ઊંચી મૂર્તિ, તમે જોઈ શકો છો મિત્રો. બોલો ભોલેનાથ की जय. ठीक है, मेरे भोले के दरबार में सबका खाता है. નિલેશભાઈ કંઈ કહેવા માગશો તમે? નિલેશભાઈ કંઈ કહેવા માગતા નથી, અમને પણ બ્લોગ બનાવી દીધો છે. હા ગાઈસ, અમે પણ વ્લોગ બનાવી દીધો છે. મનીષભાઈની ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરજો. અને હજુ તો આપણે હરિદ્વારના ઘણા બધા વિડીયો જોવાના છે. આપણે 5 દિવસ રહેવાનું છે, બધું જોરદાર બતાવતા રહેશું તમને. પેલા ભાઈ કે તમારો ફોટો પડાવો અમારી જોડે, તમારી જોડે કેમેરા નહીં, અમે કેમેરા લઈને આવે અને તમે અમને એમ કહો કે ફોટો પડાવો. તો મિત્રો બન્યા રહેજો, બહુ મજા આવશે. અને કે 10-10 રૂપિયા ફોટાના આમાં બધું આવું કરીને બેઠા. નિલેશભાઈની વાત કંઈક અલગ જ છે. ટાઈમ નતો એટલે અમે કેમેરો લેવા નહીં રહ્યા. અને કાલ તો કેમેરો હંગાત જ આવશે. કેમેરો એટલે સ્પેશિયલ કેમેરો હંગાત જ આવશે. હા, બધા લોકેશન સારા છે. લોકેશન જોરદાર છે ફોટા માટેના. તો મિત્રો મનીષભાઈ મારા ચલો તો આપણે પણ ફોટા પાડી દઈએ થોડા ઘણા. વિડીયોને આપણે સ્ટોપ. આ પાછળ તમે જોઈ શકો છો તે મેન ગંગા મૈયા છે. અને હાલ આપણે જે ફર્યા, જે ઘાટ જે ઘાટે આપણે ગયા ત્યાં તો ખાલી તેનો પ્રવાહ જ કાઢેલો હતો. આ પાછળ તમે જોઈ શકો છો ગંગા મૈયા છે. અને આ પ્રવાહ કાઢ્યો છે આગળથી. આપણે જે પણ ફરીને આવ્યા હાલ
તે ખાલી ત્યાંનો પ્રવાહ જ કાઢવામાં આવ્યો છે. મેન ગંગા મૈયા તો આ છે, તમે જોઈ શકો છો ત્યાંનું રૌદ્ર સ્વરૂપ.